જગતનો આનંદ ઓળખો. જગતના આનંદને હરવા ફરવામાં ને ખાવા પીવામાં ને મોજ મજામાં ને મહેફિલોમાં ને વગેરે વગેરે મજા છે. મજા આવશે તમને હો, માણવામાં ને જોવામાં ને નાચવા કૂદવામાં બધા મજા આવે, આનંદ છે. પણ આધારાનંદ સ્વામી કે આનંદની પાછળ દુઃખ રહેલું છે. પાછું દુઃખે ભરેલો આનંદ છે. રેકડીમાં તમે તાજા ભજીયા ખાઓ તો મજા આવશે તમને. લો હું કહું, ટ્રાય કરજો, સ્વાદિષ્ટ હશે એવાને મજા આવશે. પણ એની વાંહે દુઃખ છે, સમજા કે નહીં? એટલે અખતરો ન કરાય ભગવાનના ભગતથી. અખતરો કરવા જાઓ તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને ખાવાની હોશ થઈ જાય, પાછી તકલીફ એ થાય. આનંદ છે તી આ શાસ્ત્ર કહે છે જગતમાં આનંદ છે, એમાં ના નહીં. પાણીપુરી ખાઓ, દાબેલી ખાઓ, ભેલપુરી ખાઓ, આનંદ છે. પણ એ આનંદની વાહે દુઃખ ભળેલું છે. દુઃખ કેટલાક સ્વાદમાં ને સ્વાદમાં લોભાઈ જાત જાતનું ખાઈ જાય. ખીચામાંથી રૂપિયા કાઢતા આવે, લેતા આવે, હજી આ લાવો ને હજી આ લાવો ને, પાણીપુરી લાવો ને, દાબેલી લાવો ને, ભેલપુરી લાવો. ખાતા ખાતા પછી થઈ જાય હેલું પેટમાં. અને પછી ઘરે આવીને શું કહે એની ઘરવાળીને કે આજ મને ખાવું નથી. કાં? તો પેટ દુખે છે. ના દુખતું તો દુખે એનું, જ્યાં તો ઠોકી આવ્યો દેખાય ને દુખવાનું જો પેટ. તો આનંદ મળતો હશે પણ એની વાહે દુઃખ ભરેલું હશે. એવો આનંદ ભગવાનના ભક્તો કોઈ દિવસ માણે નહીં. તો મહારાજ એવા આનંદથી અમને બચાવજો કે હો, એવો આનંદ ક્યારે દેજો નહીં અમારા જીવનમાં. જગતનો આનંદ, જગતનો આશ્રય કેવો હશે? દુઃખ દેવા તૈયાર થાય છે. કિલ્લો હોય મોટી રાંગ, એનો કદાચ આશરો કરીએ ને ભૂકંપ થાય ને પડે તો ભાંગી નાખે ને ભાંગી નાખે. જેને આશરે બેઠા હતા ને એ જ ભાંગી નાખે. ઘણી વાર ભૂકંપમાં બધા ઘરમાં બેઠા હતા, પોતાના ઘરના આશરે ભાંગી નાખે ઘણા બધાને. તો આ લોકના બધા આશરા એવા છે, નક્કી નહીં કાંઈ એમ. જેનો આશરો કર્યો હોય એ જ આપણે કચરી નાખે. ગાડી છે ને આશરા રૂપ છે, આપણે ક્યાંય ને ક્યાંય પહોંચાડે છે. પણ ક્યારેક ક્યાંક ભટકાડે ને તો ભાંગી નાખે આપણે. હો, આશરો છે મના નહીં, પણ એમાં દુઃખ તો છે જ. એમ નિર્વિઘ્ન જ છે, એમ કોઈ દિવસ માનવું નહીં. એમ ધ્યાન રાખો, ભગવાનને યાદ કરો તો ભગવાન બચાવે, એ બીજા નંબરની વાત છે. પણ જેનો તમે આશરો લ્યો છો ને એ તમને કદાચ કચરી પણ નાખે. એવું બધું જગતનું સુખ છે. તે મહારાજ કે કોઈકને હેતથી બોલાવીએ અને ઘણી સેવા કરીએ તો પણ શત્રુ જેવા ગણે. કેટલાક એવા માણસો હોય છે. તો હે પ્રભુ, એમાં મોહ ન રહે એવી રીતે તમે અપાર વિઘ્નથી બચાવતા રહો છો. વિચારશીલ હોય એને આ વાત સમજાય, બાકી બીજાને આ વાતની ખબર પણ પડતી નથી. બીજાને તો અમૃત હોય તો પણ ઝેર જેવું લાગે. હો, ભગવાનની વાતો અમૃત જેવી હોય તો ઝેર જેવી લાગે. મહારાજના ચરિત્રનો પાર નથી. થોડા લખી તો પણ એ અદ્ભુત સાર રહેલો છે ભગવાનના ચરિત્રોમાં. આ મનુષ્યનું શરીર તો ક્ષણ ભંગુર અને દેવને આધીન છે. જેટલામાં લખ્યામાં આવે એટલા હરિના ચરિત્ર લખું છું સ્વામી કે હો. નિર્ધાર નથી હવે આ દેહ કેટલા દી રહેશે. 58 વર્ષે ગ્રંથનો આરંભ કર્યો છે. લ્યો, 58 વર્ષની ઉંમર હશે સ્વામીની. સંવત 1914 વૈશાખ સુધી 7 દિવસે આ 8મા પૂરની શરૂઆત કરી છે. સાલમાં ખબર પડે. મારે ધામમાં 1886 ધામમાં ગયા. આ 1914 સાલ હાલે. પછી આ શરૂઆત થયેલી છે. કેટલા વર્ષ થઈ ગયા? વર્ષ કેટલા? 25-30 વર્ષ, 30 થઈ ગયા ને થઈ ગયા. 1886 મહારાજ ધામમાં ગયા. એના પછી 1900 અને આ ગ્રંથ લખાય છે 14ની સાલમાં. 1914ની સાલમાં 24 વર્ષ તો ઓલિયા વર્ષ ને ગયા, બાકી એમાં 14 નાખો કેટલા વર્ષ થાય? કયો તો ખરા, 30 થયા ને પૂરા. મહારાજ ધામમાં ગયા પછી 30 વર્ષ પછી તો આ ગ્રંથની શરૂઆત થયેલી છે. હો, સ્વામી લખે છે દેહનું આયુષ તો હવે ઘડી પડના નિર્ધાર વિનાનું છે. એમાં ચરિત્રનો અમૃતનો આરંભ કર્યો છે.
એમાં પંચભૂતનું જે શરીર છે ને નાવ રૂપ છે. શરીર જો ના હાલે ને તો ચરિત્ર લખી શકાય તેમ નથી. એક નાવનો આશ્રય છે. આ શરીર છે એ પણ સુંદર નાવ છે. અને અંદર જીવ બેઠો છે ને એ વેપારી છે, વેપાર ધંધો કરે છે. વાણમાં બેઠો છે આ જીવ. તેમાં દૈવ છે એ કર્ણધાર છે. ક્યારેક દૈવ સારું હોય, ક્યારેક દૈવ નબળું હોય છે. અનેક વિઘ્નો નિવારીને નાવ ચલાવે છે. આધારાનંદ સ્વામી લખે કે સાગરની મધ્યે નાવને લાવ્યા છીએ. હવે ઓ પાર જાય કે આ પાર જાય કે વચમાં પૂરું થઈ જાય. હો, ડોલા તો લેવા માંડ્યું છે. હવે શરીરની ઉંમર થઈ છે ઘણી, કામ કરતું નથી. અને મહારાજના ચરિત્રો લખવાની હોંશ બહુ છે પાછી. એટલે સતત લખતો રહું છું ભગવાનના ચરિત્રો. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર દેહ રાખ્યો તેના અડધા વર્ષ સુધીના તો અડધા ચરિત્ર તો લખાણા સ્વામી કહો, પણ હજી અડધા તો બાકી છે મહારાજના ચરિત્રો લખવાના. એમાં દૈવ સાનુકૂળ હોય તો આ કામ બધું થાય. છતાં એમાં ગજાનન ગણપતિ મદદ કરે છે, વિઘ્નો આવવા દેતા નથી. હનુમાનજી પણ વિઘ્નો ટાળે છે. મહારાજની કૃપા હશે ત્યાં સુધી ચરિત્રો લખતા રહેશું. શ્રીહરિની મૂર્તિ જેવી દીઠી છે, મહારાજના ચરિત્રો જેવા જોયા છે અને ભક્તો દ્વારા સાંભળ્યા છે અને અંતરમાં બધા રાખી દીધા. હો, ગ્રંથ કરવાનો વિચાર નતો આવ્યો. આ તો 30 વર્ષ થઈ ગયા. પછી ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામી એ તો ઉત્તમ રાજાને બધી વાતો તો સંભળાવી જ હતી, પણ લખાણમાં નથી આવી. પછી વિચાર થયો કે જો ચરિત્રો ન લખાય તો મળે ક્યાંથી આ બધી વાતો. તીદીના ભક્તો હતા એ બધા યાદ રાખતા હતા. તીદી લખાણની સુવિધાઓ નથી, રેકોર્ડિંગની સુવિધાઓ નથી, હતું નહીં કાંઈ. વિડીયો ઉતારવાના કેમેરાની સુવિધાઓ કાંઈ હતું જ નહીં. તો ભક્તજનો બધા પોતાની જિંદગીમાં મહારાજે જ્યાં જ્યાં ચરિત્રો કરે અને સાંભળવા મળ્યા ને એ બધા સંભાળી જ રાખે. અને મહારાજ ભેળાજી ભક્તો ગયા હોય એને પૂછી લે. 15 દી ફરી આવ્યા હોય ને મહારાજ ભેગા તો એક દિવસના ચરિત્રો પૂછે. હો, એક દિવસના. આજે મહારાજે શું કર્યું, સવારથી ઉઠી કરીને સાંજ સુધી મહારાજે શું કર્યું એ બતાવો અમને. શું જમ્યા થાળમાં, કેવા ભોજન જમ્યા, ક્યાં સ્નાન કર્યું, સભા થઈ તો મહારાજ શું વાતો કરી. શ્રીજી મહારાજની જોડે સંતો કે ભક્તો જાય ને એને બધું યાદ રાખવું પડે. લ્યો, ટોટલ 2 મહિના ભેગા ફર્યા હોય તો 2 મહિનાના ચરિત્રો યાદ રાખી અને બધા ગઢપુરમાં હોય ને આ બધા લખનારા એને કહેવા પડે બધા ચરિત્રો પૂછે ત્યારે. ભક્તજનો કેટલું થિંક કરતા હશે એમ. અને આપણે યાત્રા કરવા જાય ને 15 દિવસને આપણે યાદ ન હોય. લ્યો, આજે ક્યાં હતા ને બીજેથી ક્યાં ગયા હતા, લો ભૂલી ગયા, ખબર નહીં ક્યાં ગયો. લખી નાખીને તોય યાદ ના આવે કે આ ગામ વળી ક્યાં આવ્યું હતું, કેવું હતું, શું હતું. કેટલાક તો પછી ફોટા પાડે એના, એમાં વળી નામ લખે ને કે આ ગામનો ફોટો છે તો કાંઈક વળી સ્મૃતિ આવે, કાંઈક યાદ આવે. કેટલું યાદ રાખે તમે વિચાર કરો. માણસોની માઇન્ડ શક્તિ કેટલી પ્રબળ હતી. મહિના 2 મહિના 4 મહિનાના મહારાજના ચરિત્રો મોઢે યાદ રાખ્યો. ટોટલ ચરિત્રો યાદ રાખે, વાતું સહિત બધું. તો આધારાનંદ સ્વામી કહે મેં નજરે જોયેલા, મહારાજની મૂર્તિ જોયેલી, ભક્તો દ્વારા એ બધી વાતો ગામો ગામની સાંભળેલી, એ બધું લખું છું. મહારાજની મૂર્તિ વિના તો લખવાનું સામર્થ્ય મારામાં છે નહીં. જે કાંઈ છે એ મહારાજની મૂર્તિ જ છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે જે ચરિત્રો કયા હતા એ પાવનકારી ચરિત્રો લખું છું. હવે 8મા તરંગની શરૂઆત, આ 8મા પૂરની શરૂઆત થાય છે. સત્સંગ મે સબ હરિજન હિતા, ચરિત્ર લિખત હે પરમ પુનીતા, હરિ કે દરસ ભયે નહીં જાકુ, પ્રગટ દરસ હી તુલ્ય હે તાકુ. આ સત્સંગમાં મહારાજના જેટલા ચરિત્રો છે સ્વામી કે એ બધા જ પ્રગટ ભગવાનના દર્શન તુલ્ય ચરિત્રો છે.
ધ્યાનથી તમે સાંભળો. મહારાજ અહીંયા ગયા, આ ગામમાં ગયા, પ્રગટ હો, દર્શન તુલ્ય સાક્ષાત શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર વિચરતા હોય અને આપણે મહારાજને જોયા, દર્શન કર્યા, વંદન કર્યા, પૂજન કર્યું, અને જેટલું ફળ થાય એટલું ને એટલું આ મહારાજના ચરિત્રો ધ્યાનથી સાંભળો ને એટલું ને એટલું ફળ આવે. એવા સબી જ ચરિત્રો છે આ. અને જેને ભગવાનના દર્શન થયા જ નથી, તે દીએ પણ કેટલાક ભક્તો દૂર દૂર દેશમાં રહેનાર હતા કે મહારાજના દર્શન ન પામ્યા હોય એવા. તો એવા ભક્તજનોને માટે સ્મૃતિરૂપ અને પ્રકાશરૂપ આ ચરિત્રો છે ભગવાન શ્રીહરિના. અને આવા ભગવાનના ચરિત્રો સાંભળવાનો જેને ખપ છે તેને આ ચરિત્રો અમૃતની સમાન લાગે છે, એને જીવન રૂપ લાગે છે. જીવન રૂપ ચરિત્રો લાગે છે. ભૂલે પણ આનું કોઈક શ્રવણ કરશે ને સ્વામી કે, તો એને 84માં હેરાન તો નહીં થવું પડે, એટલો તો ફાયદો થવાનો જ છે. ભૂલમાં ક્યાંક આવી ગયો ને આવી વાતો જો સાંભળી ગયો ભગવાનની, તો 84માં એને હેરાન થવું પડશે નહીં, એને રસ્તો સારો મળી જશે. અને જ્યાં સુધી સુખનું જ્ઞાન ન હોય ત્યાં સુધી દુઃખમાં જીવ સુખ માને છે, અને દુઃખમાં જે સુખ માને એને તો પશુની સમાન કહેવાય. હો, પાતાળથી પુરુષ પ્રકૃતિ લગીના ભોગ મળે ને, બધા જ ભોગ ભયયુક્ત છે, એમાં ભય ભરેલો હશે. જન્મ મૃત્યુનો મહારોગ છે, એ સત્સંગ વિના મટતો નથી. ગમે એવી દવા કરો, જન્મ મરણનો ભયંકર રોગ સત્સંગ વિના નહીં મટે. સત્સંગ કરવો જરૂરી છે. તો જગતના અલ્પ ભોગમાં સુખ માની અને લોકો સત્સંગ નથી કરતા. લ્યો સાંભળજો કથા. જગતના કંઈક અલ્પ જેવા સુખ મળી જાય ને, સત્સંગને મૂકી દે એક બાજુ, ત્યાં પહોંચી જાય. અહીંયા સભાનું ટાણું હોય તો એને ભૂલી જાય, અને જગતના કાંઈક હોય એવું કાંઈક પ્રોગ્રામ તો ત્યાં પહોંચી જાય. કાંઈ ન મળે એવું હોય છતાં પણ એનાથી અપાર દુઃખ સહન કરવા પડશે. ઉત્તમ રાજા પૂછ્યું મુક્તાનંદ સ્વામીને, સ્વામી તમે એક પૂરથી કરીને 7મા પૂરની મને કથા સંભળાવીને બધી વિગતે કરીને હે મહારાજના ચરિત્રો મને સંભળાવ્યા, મારા અંતરમાં અપાર શાંતિ થઈ, અપાર શાંતિ. દાદા ખાચરને મહારાજ ધામમાં ગયા એનો અતિશય વિયોગ થયો. શરીર રે એમ નતું દાદા ખાચરનું, ઉંમર તો નાની હતી પણ શરીર રહે એમ નતું વિયોગને કારણે. પણ દાદા ખાચર કહે છે, સ્વામી તમે આ બધા ચરિત્રો મને આટલા બધા સંભળાવ્યા તો મારા અંતરમાં એટલી બધી શાંતિ વર્તે છે, શાંતિ શાંતિ. હો, અને મારે ઘેર રહીને શ્રીહરિ અમને જે સુખો આપ્યા છે એ બધા તમે જાણો છો. અને બીજા ભક્તજનોને પણ એ ગામો ગામ જઈને મહારાજ ભક્તજનોને ઘેર જઈને કેવા સુખો આપ્યા છે મહારાજ, અને કેવી લીલાઓ કરી છે મહારાજ ગામો ગામ જઈને. અને એ બધા ચરિત્રો મને કહ્યા તમે, મને બહુ આનંદ થયો. ચરિત્ર વિનાના બીજા સુખ મને હવે નથી ગમતા જરાય પણ. દાદો ખાચર કહે છે ભગવાનના ચરિત્રો જ ગમે હવે તો. ગામ ગરાસ ધન પુત્ર નારી આ બધું હવે દુઃખરૂપ જણાય છે. ભગવાનના ચરિત્રામૃત સિવાય બીજું હડાહડ ઝેર જેવું લાગે છે, બીજે ક્યાંય રસ જણાતો નથી. સ્વામી આપનો દેહ જ્યાં સુધી રહે ત્યાં સુધી અનુક્રમે કરીને મને શ્રીહરિના ચરિત્ર જ સંભળાવો. બસ મારા ઉપર એટલી કૃપા કરો સ્વામી, ભગવાનના એક પછી એક ચરિત્રો મને સંભળાવો, બસ આવી મને ઈચ્છા છે. તો મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન સાંભળો. 7મું પૂર સમાપ્ત કરીને આગળના મહારાજના ચરિત્રો, હવે પછી શ્રીજી મહારાજ શું ચરિત્રો કર્યા સાંભળો પ્રેમથી. શ્રીનગરમાં ભગવાન શ્રીહરિ પધાર્યા. એક રાત રહી અને બીજે દિવસે સવારી સહિત ચાલ્યા પ્રભુ. આજે કચ્છના ધમણકાના રાયધાણજી એના હાથીની અંબાડી ઉપર બેહવાનો મહારાજનો વારો હતો. એના વાહન ઉપર શ્રીજી મહારાજ બેઠા છે, મોટી સવારી થયેલી છે.
અમદાવાદના પ્રેમી ભક્તજનો જેવા મહારાજને વાજતે ગાજતે પૂરમાં લઈ આવ્યા હતા ને એવા પાછા મહારાજને વડાવવા જાય છે. એટલી ને એટલી શોભા ને એટલા માણસો ને અબીર ગુલાલ ઉડતા જાય, એટલો ને એટલો ઉત્સાહ. નહીતર મારે શ્રી આવે ત્યારે આપણે સામયું કરી, જાય ત્યારે તો સાના મને હાલે જાય. સાચું કે નહીં? વર્ષો પહેલા થોડુંક હતું ભક્તજનો, યાદ કરું તમને એક આનંદના દિવસો. મારે શ્રીની વડાવામાં કંઈક થતું હશે તો મને ખ્યાલ નથી, પણ સંતો ગામડે ફરવા આવતા ત્યારે સંતો બીજે ગામ જાય ને ત્યારે ભક્તો વડાવા જતા. અટાણે સંતો ઠાકોર જગાડ નીકળે, ગાડામાં સામાન ભર્યો હોય અને સંતોને પગે હાલીને જવાનું હોય. મને અવસર મળ્યો આવો. છેલ્લા દિવસો કે અમારે માટે એક ગામમાં અમે ગયા હતા, સામાન તો બધું ગાડીમાં ભર્યો, પછી અમે પગે જતા હતા. વરસાદ વર્યો, તમે જુઓ તો છેલ્લા વેલા આવી ગયા. સમજા, સામાન માન સાચવ્યો, નાતા પહોંચ્યા પછી બીજે ગામમાં. જો કે હું તેથી હજી સાધુ નતો થયો, પેલો સાધુ પાસે આવ્યો હતો. ગામની બારે ભક્તજનો આવે બધા, ગાડું ઊભું રે ને એ ભક્તો આમ દંડવત પ્રણામ કર્યો, સંતોને દંડવત કરે, એમ લાંબા થઈ તેને ત્યાં ગામની પાદરમાં જઈને કાં તો હનુમાનજીનું મંદિર હોય ત્યાં ઊભા રે, ગામ બારે દંડવત પ્રણામ કરે ને પછી સંતો ત્યાંથી આગળ ચાલે અને ભક્તજનો બધા જય સ્વામિનારાયણ કહીને પાછા વળે. આવા દિવસો હતા, લગભગ તો ઘણા અનુભવ કર્યા હશે એમાં ભક્તજનો. શ્રીજી મહારાજ હવે શ્રીનગરથી વિદાય લીધી છે તો એવી ને એવી મહારાજની સવારી ખૂબ ધામધૂમથી ચાલી છે. કાંકરિયા સરોવરના દરવાજેથી શ્રીહરિ નીકળ્યા, તે સરોવર ઉપર આવીને મહારાજ સ્નાન કર્યું. મહારાજ કે મારે નાવું છે. તેના તટ ઉપર રહેલા આંબાના વૃક્ષોની સઘન છાયા, ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. સંત હરિભક્તો બધા સરોવરમાં નાહ્યા. સરોવરની પૂર્વ બાજુ, દક્ષિણ બાજુ સરોવરના તીર ઉપર ઘણી બધી આંબલીઓના ઝાડવા હતા. ખાટી આંબલી થાય છે ને, ઘણા બધા ઝાડવાઓ. તો એક ઝાડ પરથી શ્રીજી મહારાજ ગયા. ઝાડવાનો સ્પર્શ કર્યો ને જાણે ઝાડવાઓને પ્રસાદીના બનાવતા હોય. એક વાર નહીં, બહુ વાર ફર્યા અને રમૂજ બહુ કરી પાછી મહારાજો, એવું લખ્યું આમાં, રમૂજ કરી. પછી ત્યાંથી શ્રીનગરના ભક્તજનો આવ્યા હતા અને કાંકરિયા સરોવરથી મહારાજ પાછા વળાવ્યા બધા. શ્રીજી મહારાજ હાથીની અંબાડી ઉપર બેસી એ રાયધણજીની, ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા છે. વટવા ગામ થઈને મહારાજ ગામડી ગામે પધાર્યા. ગઈકાલે કીધું ને ભક્તજનોને આવતીકાલે તમારે ત્યાં આવશું, પોગી ગયા મહારાજો. ગામડી ગામ, ગામના ભક્તજનોને ખબર પડી, જમીનદાર બધા પાટીદારો ભક્તજનો બધા મહારાજને સામે આવ્યા છે. વ્રજલાલભાઈ, બાપુભાઈ, શંભુદાસ, કાકુજી, મકનદાસ, રઘુનાથદાસ, રણછોડદાસ, જેઠાભાઈ, સવનદાસ, સવદાસ, કેટલા બધા ભક્તજનો પગે લાગીને મહારાજને હાર પહેરાવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, તમે અમને શરણાગત જાણીને અમારા ઉપર અપાર કૃપા કરી, અપાર કૃપા કરી. ગઈકાલે અમે વિનંતી કરીને આજ પ્રભુ તમે આવ્યા. ભાવ જોઈને મહારાજ બહુ રાત રહ્યા. મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજ કે તમારે ગામમાં અમે રાત પણ રોકાશું. અમદાવાદમાં એક રાત અને ગામડી ગામ તો નાનું ગામ કહેવાય. હાવ ત્યાં પણ રાત રોકાવાનો ઠરાવ કરેલો હશે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, કાંકરિયા સરોવરથી માંડી કરીને ગામડી ગામ સુધી રસ્તાની બંને બાજુ મોટા મોટા આંબાના ઝાડ, રાયણના ઝાડ, એની સુંદર શોભાઓ. આવી શોભા જોઈને મહારાજ મનમાં બહુ રાજી થતા, રાજી. વાજતે ગાજતે શ્રીહરિની સવારી ગામડી ગામમાં પધાર્યા છે પ્રભુ. ગામની બહાર પ્રભુ મુકામ કરેલો છે. ગામમાં તો સાંકળ પડે, સંતોને રહેવાનું ભક્તજનો એક નાનું મંદિર બનાવ્યું હતું, નાનું એવું મકાન, અને ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. શંભુદાસને ઘેર બ્રહ્મચારીએ મહારાજને માટે રસોઈ બનાવી છે. પ્રભુ જમવા પધાર્યા છે. મજાના લાડવા બનાવ્યા હતા, ઘણું બધું ઘી અને સાકર નાખીને. સાકરના લાડુ, વડા, ભજીયા, શાક વગેરે પ્રભુ જમ્યા. મહારાજ જમતા હતા તો એ ભક્તો બધા દર્શન કરે. આજે દર્શન ન થાય આપણે. ભગવાન ઠાકોરજી થાળ જમતા હોય ને, પૂજારી પડદા નાખી દે.
પણ શ્રીજી મહારાજ કેવા દયાળુ, પ્રભુના ચરિત્રો તો જુઓ. હે અસંખ્ય ભક્તજનો હોય અને જાહેરમાં મહારાજ ઓટા ઉપર જમવા બેસે હો, બધાને દર્શન થાય, ભાવથી બધા બેઠા હોય ચારેય બાજુ, અને મહારાજ વખાણ કરે કે બહુ સુંદર રસોઈ છે. જેની રસોઈ હોય ને એને મજા આવે. મહારાજ વખાણ કરે એટલે મહારાજને કઈ વખાણ કરવાની એમ જરૂર નહીં. ભગવાનને એમ કઈ લાડવા ધજો તો મજા આવે, ને ધૂળવાળા લાડવા ખાઈ જાય તો ડબલ મીઠું નાખી દીધું ને મેં તોય ભગવાન જમી જાય. તીખું હોય મરચાં વાળું ખાઈ ન હકે, આપણે જેવા મરી જાય ખાઈને, પણ એવું ભગવાન જમે. છતાં પણ ભક્તો કેમ રાજી થાય, બસ એવા ભોજનના વખાણ કરે ને ભક્તો એવા રાજી થાય ને. એવી પ્રભુની લીળા છે. પછી જેની રસોઈ હતી ને એ બધા ભક્તજન હે આનંદથી મહારાજની પૂજા કરવા આવેલા, અને કેટલો સાજ લઈ આવ્યા. એક બાજુ વાજિંત્રો વાગતા હોય, મહારાજની પૂજા થાય, પ્રભુની આરતી ઉતારે. નાનું મંદિર હતું ને એમાં પૂજા હાલતી હતી. મહારાજ કે થઈ ગઈ પૂજા તો જલ્દી બહાર નીકળો, મારે સંતોને પીરસવા જવું છે. કે હો મહારાજ કે આ સંતો તપસ્વી બહુ છે, અમે જો પીરસવા જાય ને તો હરખું જમે, નહીં તો ભૂખ્યા ઉઠી જાય રાખે. હો એટલે મહારાજ પણ બહુ તાણ રાખતા સંતોને પીરસવાની. મારે જલ્દી પૂજા કરીને ભક્તોને કે બહાર નીકળો. અને મહારાજ સંતોને પીરસવા જાય ને એમાં ભક્તો પણ બહુ રાજી, જલ્દી જલ્દી બહાર નીકળી ગયા બધા. સામે સંતોની પંક્તિ વિશાળ થઈ હતી. એમાં શ્રીજી મહારાજ ગયા અને સંતોની પંક્તિમાં એક ચોટતો બે લાડુ બધાને આપ્યા. હો જમીને બેઠા હતા તોય બે લાડુ બધા સંતોને મહારાજ આપ્યા છે. એ કેવી સુંદર શોભા લ્યો. મહારાજ સોનાના ઝાંઝર પહેર્યા હતા લ્યો, ચરણમાં ઉતાવળી ચાલે સંતોને પીરસતા હતા લાડવાઓ, અને ઝાંઝરનો એવો સરસ ઝણકાર થતો હતો. અને ભક્તજનો ફૂલના હાર કેટલા બધા પહેરાવાર હતા. મહારાજ ફૂલમાં ગરકાવ થયેલા હતા. અદ્ભુત શોભા. આનંદ સ્વામી શ્રીજી મહારાજની પાછળ પાછળ હાલ્યા આવે, અને ફૂલના પંખાથી મહારાજને પવન ઢોળતા હતા પંગતમાં. અને સંતોને પણ ફૂલના હાર પહેરાવેલા હતા પંગતમાં, જમતા હતા ને ફૂલના હારો. તેથી તો ભગવાન હતા ને એટલે કોઈ નિયમ તો કઈ હતું નહીં, સમજ્યા ને. મહારાજને જેવી ઈચ્છા થાય એ પ્રમાણે કરવાનું. જમતા હોય ને ત્યાં મહારાજ બધા સંતોને હાર પહેરાય આવે. પંગતમાં તો આ સભામાં તો હાર પહેરાવા જાય, આપણે પણ પંગતમાં હાર પહેરાવે. હાર ઘણા બધા હતા, ઢગલાબંધ હાર થયા હતા ત્યાં કને. તે સંતો બધા ફૂલના હાર પહેરેલા. મહારાજ તો આખી મૂર્તિ ફૂલથી શણગારેલી મહારાજની. એવી શોભા સરસ મજાની થઈ હતી. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન જાણે બગીચો ખીલ્યો હોય ને ફૂલડાનો, સરસ મજાનો રંગબેરંગી ફૂલડાઓ, અને સુગંધ પણ એટલી સરસ મજાની આવતી હતી, ફૂલોની સુગંધ. અંત સમયે આવા કોઈકને દર્શન થઈ જાય. હે સરસ મજાની પંક્તિ હોય, ફૂલના હાર પહેર્યા હોય, મહારાજ ફૂલડામાં શણગાર ગરકાવ હોય, સંતોની પંગતમાં મહારાજ લાડવા પીરસતા હોય. અંત સમયે કોઈની જો આવું સ્મરણ થાય, અંતરમાં પ્રભુનું આવું દર્શન થાય, તો જન્મ મરણના ભયથી પ્રાણી છૂટી જાય. તમે વિચાર કરો છૂટે કે ન છૂટે. આવું જો અંતરમાં એક સ્મરણ થઈ જાય મહારાજનું, તો જીવના જન્મ મરણના ફેરા ટળી જાય. પ્રભુ ધામને પામી જાય જીવાત્મા. આવી કથા છે. પછી તો મહારાજને ઉતારવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં એ મોટા મોટા તંબુ તાણ્યા હતા. બધા સંતોને જમાડી, રાજાઓને પણ જમાડ્યા, પાર્ષદો બધા પદાતીઓ એ બધાને જમાડીને મહારાજ તંબુમાં આવ્યા છે. એક પાટ ઢાળેલી, એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. અને પૂર્વાસીજનો બહુ દિવસના મનોરથ પ્રમાણે મહારાજને માટે પહેરામણીઓ લઈ આવ્યા. અને પહેરામણીઓ વિવિધ પ્રકારની પ્રભુને અર્પણ કરી, અને હાથ જોડીને પ્રાર્થના કરી છે, મહારાજ આજથી અમારા ઘર બાર જે કાંઈ છે બધું તમારું લ્યો, બધું તમને અર્પણ કર્યું. અમારા સરખી જે સેવા હોય ને પ્રભુ કૃપા કરીને કહેજો. એની ભાવના જોઈને મહારાજ બહુ રાજી થયા. જોકે ભગવાન બધું લઈને જવાના ન હોય, એની જમીન હોય કે એના મકાન હોય, થોડા જાજા એના પૈસા હોય કે લઈ જાય કયો તા, પણ તમારું બધું લ્યો. આ ભાવના છે, આ એક શુદ્ધ પ્રેમ છે. અમારું કાંઈ નથી મહારાજ, બધું તમારું.
પછી હાથ જોડીને પ્રાર્થના કરીશ. પ્રાર્થના સાંભળીને મહારાજ બહુ રાજી થઈને બોલ્યા,